અસલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। હા દોસ્તો, આજે આપણે એક નવી દરગાહની ઝિયારત કરવા જઈ રહ્યા છે। જે કોઈ પણ ભાઈએ એ દરગાહ નહીં જોઈ હોય, ભાવનગર જિલ્લામાં માટે ખાસ વિનંતી કે કોઈ બી પણ જોતા હોય ને ભાવનગરવાળા બધા જેટલા બી આજુબાજુ ગામના હોય એના સુધી આ વિડીયો જરૂર શેર કરજો। આ દરગાહ છે હાજીપીરની દરગાહ। અહીંયા છે ને આ રિસોર્ટ છે, ઘોઘાનું સુખદેવ રિસોર્ટ છે ને એ દરગાહ પર બી 6 કે 7 મજાર આવેલી છે। પણ આપણે એ સિવાય બીજો જે જમરી સાઈડથી જે એક રસ્તો છે નવા રતનપુર બાયપાસ, યાની કે સિંગલપત્તી રસ્તો છે, આ પાછળ જોઈ રહ્યા છો। અને આ જે પાછળ મારા જો દેખાઈ રહ્યું છે એ રિસોર્ટ છે। આ બધું જે દેખાઈ રહ્યું છે એ પાછળ રિસોર્ટવાળો રસ્તો છે। અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે આ નવા રતનપુરના રસ્તે। જો આ જે રસ્તો છે એ નાનો બાયપાસ સિંગલ રોડ છે, નવા રતનપુર જાય છે। અહીંયા આવેલી એક હાજીપીરની દરગાહ છે ને આપણે આ ઝિયારત કરીશું। આ વ્લોગ છે બધા સુધી પહોંચાડજો અને બધા સુધી શેર કરજો અને જોવાનું ચૂકતા નહીં। આવો રસ્તો છે આ દરગાહ પર જવા માટે। જો આવો રસ્તો છે, અહીંથી આ રસ્તો આવે છે અને ઉપરથી હું છેકી નાખ્યો તો જાય છે અમે ઝિયારત કરવા માટે। આ દરગાહ છે હાજીપીરની દરગાહ। જો અહીં આવો રસ્તો છે જવા માટે। હું તો પહેલી વખત આવ્યો છું। રસ્તો અહીંયા બહુ ખરાબ છે થોડો। ચાલો આપણે જઈએ હાજીપીરની દરગાહે। જો આવો રસ્તો છે। આ લોક ચૂકતા નહીં જોવાનો। જો આ દરગાહ આવેલી છે, અહીંથી આ રસ્તો છે બાયપાસ। હવે આપણે જઈએ છીએ હાજીપીરની દરગાહે। જો અલ્લાહના વલી છે એ ક્યાં સૂતેલા છે, જો વિડીયો પૂરો જોજો કેવા રસ્તામાંથી ચાલીને આવ્યા। આપણે દરગાહ સુધી પહોંચી ગયેલા છે। જો આ વિડીયો જો તો આપણે આ દરગાહ આવી ગયા છે। આને આપણે હાજીપીરથી ગામના લોકો ઓળખે છે। આ જંગલમાં મજાર છે। આ એક ખેતર આવેલું છે હિન્દુભાઈનું, ત્યાં એક આ દરગાહ આવેલી છે। તમે જોઈ શકશો કે આ દરગાહના આજુબાજુમાં ખેતર છે ને ઝાડવા સિવાય કંઈ દેખાતું નથી। અહીંયા પણ કોઈ માણસો પણ દેખાતા નથી કે આપણે એને પૂછી શકીએ। અહીંયા છે ને જો આ બધા મતલબ આ વાડી વિસ્તાર છે। આપણે ઘોઘાથી વધારે દૂર નથી। આ દરગાહ છે ને 2 કિલોમીટર દૂર છે। ના વળી છે શહાદત થયેલી, યાની કે લવિંગવાળી મજાર છે। આ કેટલા વર્ષો પહેલાંની હશે કોને ખબર, એ તો આપણે નથી જાણતા। કોઈને પણ આનો ઇતિહાસ બી નથી ખબર ને ન હોય, કેમ કે છે ને આ દરગાહ બહુ જૂનવાણી દરગાહ છે। ને આ લોકોએ પણ કામ બી કરાવેલું છે। કટોરો બહુ સરસ મજાનો જો કામ કરાવ્યું છે। શેર બેર નાખેલો છે એની આ બાજુમાં લીમડાનું ઝાડ પણ છે અને બહુ જોરદાર કરેલું છે। જો ખર્ચો કરેલો છે, લાખો રૂપિયાનો ખર્ચો કરેલો છે। જેની પણ આ વાડી છે એ બહુ દિલથી ખર્ચો કરેલો છે। તમે જોઈ જાઓ કે આજુબાજુમાં જાલીઓ લાગેલી છે, વેલ્ડિંગ કામ કરેલું છે, શેર ઊભો કરેલો છે। બહુ સરસ મજાનો શેર છે બનાવેલો છે। અને જો પણ કોઈ બી ભાઈને આ દરગાહની ઝિયારત કરવી હોય તો આપણે ઘોઘાથી નીકળીએ એટલે ઘોઘાની બહાર આવીએ આપણે, યાની કે પુરા તરફ જે બાયપાસ રસ્તો જાય છે ત્યાં સુખદેવ રિસોર્ટ આવેલું છે। ત્યાંથી એક રસ્તો જાય છે, એ કોડિયાક બાજુ જાય છે, પણ એ રસ્તા પર નથી હાલવાનો। આપણે જે નવા રતનપુરનો આગળ સુખદેવ રિસોર્ટના આગળ જ એક રસ્તો આવેલો છે, જે રસ્તો સીધો નવા રતનપુર બાયપાસ નીકળે છે, યાની કે એ રસ્તામાંથી ખાલી 3 કિલોમીટર જ છે। ત્યાં આ મજાર છે ને આમ બહારથી બહુ ઓછી દેખાય છે, હાઈવે રોડ પર, યાની કે જે તમે રોડ પર જશો ને તો આ દરગાહ શાયદ તમને જોવા મળશે। અહીંયાથી બહારનો રસ્તો, અહીંયાથી હાઈવે ચોખ્ખો દેખાય છે, જોઈ શકો છો તમે, સામે હાઈવે છે।
ત્યાંથી ખાલી આ છપર દરગાહની ખાલી આ કતોરો ને આ વસ્તુ દેખાય છે છપરું, તો એ રસ્તો જ છે. આ જો આ રસ્તો જ છે, પણ અહીંયા 52ના હિસાબે અહીંથી ન દેખાય. પણ આ કદાચ આ સાઈડથી તમે પહોંચો ને તો આ બાજુથી દરગાહ મેં જોયેલી હતી. હું અહીંયાથી આ જગ્યા પરથી નીકળેલો 1-2 ફેરી કામ માટે, તો મારી નજર પડેલી અહીંયા, એના માટે હું જ્યારત કરવા આજે આવેલો છું. તમે પણ અહીંયા આવી શકો છો. રિસોર્ટવાળા રસ્તે નથી જવાનું, નવા રતનપુર બાયપાસ કહેશો ને અહીંયા છે ને બહાર એક બોર્ડ લાગેલું છે દરગાહના, એટલે બહાર રોડ પર છે ને ત્યાં લખેલું છે કે નવા રતનપુર 1 કિલોમીટર. એટલે આ દરગાહ જે છે ને નવા રતનપુરના 1 કિલોના આજુબાજુમાં આ દરગાહ આવેલી છે. 1 કિલોમીટરનું બોર્ડ લાગેલું છે, યાની કે 1 કિલોમીટર પથ્થર પર લખેલું છે નવા રતનપુર. ત્યાં જ આ દરગાહ આવેલી છે ને આપણે જ્યારત કરાવી તમને. ને તમે પણ આ દરગાહ વિશે મતલબ આ દરગાહની જ્યારત કરવી હોય તો તમે પણ આવી શકો છો. અને તમને રસ્તો ન મળે તો મારો બી કોન્ટેક કરી શકો છો. મારો નંબર છે 8866100223 8866100223. આ મારો નંબર છે. તમને કદાચ આ દરગાહની જ્યારત કરવાની થાય તો તમે પણ આવી શકો છો. અને જો આ કેટલી સરસ મજાની દરગાહ બનાવેલી છે. જે પણ ભાઈએ ખર્ચો કર્યો છે દિલથી કર્યો છે. બહુ સરસ રાખ્યું છે. આ હિન્દુભાઈનું ખેતર છે. અહીંયા કોઈ આવવામાં કોઈ પ્રતિબંધ નથી, બધાને છૂટ છે આવવાની. એની ટાઈમ ગમે ત્યારે કોઈ પણ આવી શકે છે. બહાર ધજા લગાડેલી છે પણ ફાટી ગયેલી છે. આનો ઉરસ થાત કે નથી થતો એ બી પૂછવું પડશે. એ ભાઈ તો અહીંયા કોઈ દેખાતું નથી મને, અગર હોતે તો એને હું પૂછી લેતે. ને તમે પણ જ્યારત કરવા આવો તો જરૂર આ જગ્યા પર જરૂર મુલાકાત રહેજો. આ ભાવનગર જિલ્લામાં આવેલી બધી મજારોની હું મારા ઘણા વિડીયો બનાવેલા છે. જે કોઈ નથી જાણતો એવી જ મજારનો વધારે વિડીયો ઉતારું છું. કેમ કે ગોગા ગામમાં બી હજારોના હિસાબથી મજારો છે, પણ બહુ ઓછા વિડીયો છે મારા. અમુક બહુ સારી હસ્તી છે, સાબા તબેન એના જે વિડીયો છે ને એ જ હું ઉતારું છું. જે સારી હસ્તી જે 1400 રસ્તે ને બીજા ઘણી મજારો હોય છે કે ગામમાં આવેલી છે, એના વિડીયો મેં બનાવ્યા, એના વ્લોગ બનાવ્યા નથી. પણ ગામના આજુબાજુમાં જેટલા બી 20 કિલોમીટરના દાયરામાં દરગાહ હશે એ બધાના વિડીયો હું તમારા સુધી પહોંચાડીશ. ને આ વિડીયો બી મૂકું છું. આ દરગાહને લોકેશન બી તમે જોઈ લેજો ને બધા સુધી શેર કરજો. આના પછી આપણે ગામની બીજી એક આજે આ વિડીયો અપલોડ કરીશ. અને ઇન્શાઅલ્લાહ કાલે આપણે ઝાકટા પીર લાખણકા એક દરગાહ આવેલી છે એનો પણ વિડીયો અપલોડ થશે. એટલે બધા વિડીયો મતલબ તમે આપણા બધાય ગ્રુપમાં જેટલા બી વોટ્સઅપ ગ્રુપ હોય, ફેસબુક ગ્રુપ હોય, બધા સુધી પહોંચાડજો. ને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લાઈક શેર કરતા રહેજો. ને બધાને જાણકારી રહે. ખાસ કરીને ઓલિયા અલ્લાહના જેટલા બી ગ્રુપ હોય તે ઓલિયા અલ્લાહના જે બી પણ ભાઈઓના ગ્રુપ હોય એમાં આ વિડીયો જરૂર શેર કરજો. ચાલો હું રજા લઈ છું. આપણે મળશું કાલે બીજા વિડીયોમાં. ઠીક છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.